આધાર પાન હજુ સુધી લિંક નથી કરાવ્યું? આઈટીઆર ફાઇલ કરવાનું ભૂલી ગયા છો? સ્મોલ સેવિંગ શરૂ કરવા માંગો છો? જો તમારી જોડે પણ આવું હોય તો 31 ડિસેમ્બરની તારીખ માર્ક કરી લો, કારણ કે તે બાદ તમારે ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. સૌથી પહેલા વાત આધાર અને પાનની. જો બંને લિંક ના હોય તો તમારું પાન ઇનેક્ટિવ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમે બેંક એકાઉન્ટ નહીં ખોલાવી શકો, મોટા ટ્રાન્ઝેક્શન નહીં કરી શકો, શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્ઝેક્શનમાં સમસ્યા આવી શકે છે, ટેક્સ રિટર્ન ફાઇલ નહીં કરી શકો, સરકારી યોજનાઓનો લાભ નહીં મેળવી શકો અને દંડ અલગથી વસૂલવામાં આવશે. પરંતુ આધારને પાન સાથે લિંક કરવા માટે શું કરવું જોઈએ? ઇન્કમ ટેક્સની ઓફિશિયલ વેબસાઇટ પર ક્વિક લિંક્સમાં જાઓ અને લિંક આધાર પર ક્લિક કરો. નવું પેજ ઓપન થશે, જ્યાં પાન અને આધાર નંબર નાખીને વેલિડેટ કરો. પછી કન્ટિન્યુ વાયા ઈ પે ટેક્સ પર ક્લિક કરો. નવા પેજ પર ફરી એક વખત પાન અને મોબાઈલ નંબર નાખો. તમારા મોબાઈલ પર ઓટીપી આવશે, જે નાખીને કન્ફર્મ કરો. હવે ઇન્કમ ટેક્સ ઓપ્શન સિલેક્ટ કરો. એસેસમેન્ટ યરમાં લેટેસ્ટ યર સિલેક્ટ કરો. ટાઈપ ઓફ પેમેન્ટ્સમાં અધર રિસિપ્ટ સિલેક્ટ કરો. નીચે લેટ ફી ફોર લિંકિંગ પાન વિથ આધાર પર ક્લિક કરો. કન્ટિન્યુ કરતા જ 1000 ની ફી દેખાઈ જશે. અહીં તમે કોઈ પણ મોડમાં પેમેન્ટ કરી શકો છો.